નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 1માં વોકાબ્યુલરી નંબર 4 એન્ડ 5 નું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપની યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વોકાબ્યુલરી 4 જોઈએ. મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ એટ ધ પ્રોપર પ્લેસ. બાળકો, આપણને જે કાઉન્સમાં 2 શબ્દ આપેલા છે એમાંથી ગમે તે એક શબ્દ ચૂઝ કરીને પ્રોપર પ્લેસ પર મૂકવાનો છે. નંબર 1, The people of Bhavnagar have the demand for Bhavnagar Tarapur railway line for many years. અહીં ઇન્ક્રીઝ અને રેઝડ 2 શબ્દ આપેલા છે. હવે તમારે આ રીતે જવાબ લખવાનો છે. The people of Bhavnagar have raised. અહીંયા આપણે કાઉન્સમાંનો એક શબ્દ પ્રોપર પ્લેસ પર મૂકી દીધો છે. The demand for Bhavnagar Tarapur railway line for many years. Number 2, our government has started a scheme of giving bulbs to the people. Answer: our government has started a scheme of giving LED bulbs to the needy people. અહીંયા આપણને કાઉન્સમાં CFL અને LED 2 નામ આપ્યા હતા, પરંતુ જે સાચો જવાબ હતો તેનો આપણે સાચી જગ્યાએ હાઇલાઇટ કરવા માટે મેં રેડ પેનનો યુઝ કર્યો છે અને આન્સર લખેલ છે. નંબર 3, વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ અબાઉટ 45,000 persons in various administrative departments. અહીં 2 શબ્દ આપેલ છે. will give, will recruit. Answer: very soon the Gujarat government will recruit about 45,000 persons in various administrative departments. Number 4, in Gujarat, we face the sun during May and June. Scorching heat of or strong heat of. Answer: in Gujarat, we face the scorching heat of the sun during May and June. હવે વોકાબ્યુલરી નંબર 5 નું સોલ્યુશન કરીશું. રાઇટ ટ્રુ T or false F. એટલે કે પ્રશ્ન સાચો હોય, વિધાન સાચું હોય તો T લખો અને ખોટું હોય તો F લખો. ઇફ ફોલ્સ, જ્યારે ફોલ્સ એટલે કે ખોટું હોય, કરેક્ટ ધેમ, તો તેને સાચું પણ કરવાનું છે. અહીં એક ઉદાહરણ એટલે કે સેમ્પલ આપેલ છે. આરજુ won the election of the village. She was elected as a તલાટી. અહીં વિધાન ખોટું છે એટલે ફોલ્સ માટે F લખ્યો છે. હવે આ વાક્યને આપણે કરેક્ટ કરવાનું છે. આ પ્રમાણે આરજુ won the election of the village. She was elected as the સરપંચ. અને જો વિધાન બાળકો સાચું હોય તો તમારે માત્ર T લખી દેવાનો છે, તેની કંઈ ફેરફાર બીજો કરવાનો હશે નહીં. નંબર 1, we visited Goga last week because we wanted to launch a new project. આ વાક્ય સાચું છે તો અહીં આપણે T લખીશું. નંબર 2, there are lunar panels in our village. આ ખોટું વાક્ય છે તો ફોલ્સ માટે આપણે F લખીશું અને તેનો સુધારો કરીશું. There are solar panels in our village. લુનરના બદલે સોલર આવે છે જવાબ. નંબર 3, solar power is a smokeful source of light. ખોટું તો અહીં આવશે ફોલ્સ માટે F. હવે સુધારો કરીને લખવાનું. Solar power is a smokeless source of light.
નંબર 4, in recent times, most people use fluorescent lamps to save electricity. આ વાક્ય પણ ખોટું હોવાથી એફ ફોલ્સ. હવે સાચું લખીએ. In recent times, most people use LED lamps to save electricity. Number 5, most of our women squander in watching TV serials of family drama. Right? ટ્રુ માટે ટી. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં વોકાબ્યુલરી નંબર 4 એન્ડ 5નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.